हर माँ बाप का सपना होता है कि उनका बच्चा आगे बढ़े, कुछ बड़ा करे, लेकिन सही स्कूल का चुनाव करना सबसे बड़ा कदम होता है। तो आइए नारायण विद्यालय में, जहाँ सिर्फ किताबों की पढ़ाई नहीं, लेकिन बच्चों के आने वाले फ्यूचर को ब्राइट किया जाता है। यहाँ प्री प्राइमरी से 12वीं साइंस और कॉमर्स की पढ़ाई इंग्लिश और गुजराती मीडियम में उपलब्ध है। साथ ही 12वीं कॉमर्स, इंग्लिश और गुजराती मीडियम के 100% रिजल्ट ने तो कमाल ही कर दिया है। तो अपने एजुकेशन के सपनों को दो उड़ान और परिवार का नाम करो रोशन। नारायण विद्यालय, शक्तिनाथ भरूच के संग, क्योंकि एडवांस एजुकेशन का एक ही नाम, नारायण विद्यालय। श्री रामजानकी आश्रम खाते सार्थक फाउंडेशन चेरिटेबल ट्रस्ट द्वारा गौवंश चिकित्सा शिबिरનું આયોજન। ભરૂચના સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી રામ જાનકી આશ્રમ ખાતે ગૌવંશ ચિકિત્સા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 60 જેટલા ગૌવંશના આરોગ્યની તપાસ કરી સારવાર કરવામાં આવી હતી। ભરૂચમાં અબોલ જીવો માટે કાર્ય કરતી સામાજિક સંસ્થા સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વધુ સેવાકીય કાર્ય કરવામાં આવ્યું છે। સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને બીજીપી હેલ્થકેરના સંયુક્ત પ્રયાસથી ભરૂચ શહેરમાં ગૌવંશ ચિકિત્સા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। ગૌવંશ કેટલીક ગંદકીમાંથી પ્લાસ્ટિક વખત અખાદ્ય ખોરાક પણ આરોગે છે, જેનાથી તેમના આરોગ્યને નુકસાન પહોંચે છે। ત્યારે સાર્થક ફાઉન્ડેશન અને બીજીપી હેલ્થકેર દ્વારા 60 જેટલા ગૌવંશની ચિકિત્સા સારવારનું આયોજન કરવામાં આવ્યું હતું। ગૌવંશની ચિકિત્સા દરમિયાન આપવામાં આવેલ દવાના કારણે પશુઓને પેટના તથા ચામડીના રોગોમાં રાહત મળે છે। આ ગૌવંશ ચિકિત્સા અભિયાન દર 3 મહિને કરવામાં આવે છે, જેમાં શ્રી રામ જાનકી આશ્રમના મહંત પૂજ્ય રાઘવેન્દ્રદાસજી, સાર્થક ફાઉન્ડેશનના હેતલભાઈ શાહ સહિત બંને સંસ્થાના સ્વયંસેવકો મોટી સંખ્યામાં જોડાયા છે। આજ રોજ સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ તથા બીજીપી ઇન્ડસ્ટ્રીઝ तथा राम जानकी आश्रम तरफथी एक संयुक्त मेडिकल केम्प गौवंश माटे राखेल छे, जेमां आज रोज अमे गौ माता ने जे पण अनेक घणा प्रकारना ताव आवता होय छे, पछी एमने दूधमां फोड़ा पड़ता होय छे, पछी आपणे एमने डीवॉर्मिंग माटेनी ट्रीटमेंट पण आजे आपीशुं। अने दरेक प्रकारनी ट्रीटमेंट ચોમાસા पहला ट्रीटमेंट एटला माटे आपणे ચોમાસા दरमियान थता रोगोनो माटे वेक्सिनेशन ए दरेक कार्यक्रमनो आज एनु कार्यक्रम राखेल छे, मेडिकल केम्प राखेल छे।